સ્વાધ્યાયનો 8મો દાખલો. સ્વાધ્યાય 1.8 બહુ જ અગત્યનો દાખલો અને પૂછી શકાય તેવો દાખલો. જોઈએ રકમ આપણને શું આપેલી છે. બે બિંદુઓ વિદ્યુતભારો QA ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ અને QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. એટલે આપણને બે ચાર્જ આપેલા છે. QA ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ. માઇક્રોકુલમને આપણે કુલમમાં ફેરવી દઈએ તો 1 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 માઇક્રોકુલમ. તો 3 × 10⁻⁻6 કુલમ. યાદ રાખીશું, જેને ખબર નથી એ 1 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 કુલમ. બીજો ચાર્જ આપણને આપેલો છે QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ, એટલે કે -3 × 10⁻⁻6 કુલમ. બંને ચાર્જ વચ્ચેનું અંતર આપણને આપેલું છે 20 સેન્ટીમીટર. તો પહેલા પાર્ટની અંદર આપણને શું શોધવાનું કીધું છે એ આપણે જોઈ લઈએ. તો આપણને કંઈક આવું આપેલું છે. બે વિદ્યુતભારો છે. એક વિદ્યુતભારને આપણે એ બિંદુ પર મૂકેલો છે. QA ઇઝ ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ. બીજો એક વિદ્યુતભાર છે જેને આપણે બી બિંદુ પર મૂકેલો છે. QB ઇઝ ઇક્વલ ટુ -3 માઇક્રોકુલમ. ઓકે, બંને વચ્ચેનું અંતર આપણને આપી દીધેલું છે 20 સેન્ટીમીટર. હું આપણે સેન્ટીમીટરમાં જ રાખું છું. કેટલા કહેશે કે સાહેબ સેન્ટીમીટર મીટરમાં નથી ફેરવવાનું, હમણાં નથી ફેરવતા. 20 સેન્ટીમીટર. હમ પહેલા પાઠમાં શું કીધું છે? બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 20 સેન્ટીમીટર. તો O થી A નું અંતર કેટલું થાય? 10 સેન્ટીમીટર. અને O થી B નું અંતર કેટલું થશે? 10 સેન્ટીમીટર. ઓકે, તો આપણે અહીંયા જોયું કે O બિંદુ એ AB નું મધ્ય બિંદુ છે. અને આ બંને વિદ્યુતભારોને કારણે આપણે અહીંયા O બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એને પહેલાં દોસ્તો એક વસ્તુ યાદ રાખીશું. આપણે દરેક દાખલાની અંદર હું તમને કંઈક ને કંઈક જાણવા જેવી માહિતી હું તમને કહું છું. એ જ પ્રમાણે તમે અહીંયા પણ ખાસ યાદ રાખજો, જેને આપણે નામ આપી દઈએ યાદ રાખો ઓલવેઝ. માની લો આપણી જોડે O બિંદુ પાસે કોઈ એક +Q ચાર્જ છે અને મારા Q થી R અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે. એટલે કે આ +Q વિદ્યુતભારને કારણે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ લઈએ છીએ? એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં. અને બીજું મેં તમને આ પણ યાદ રાખવાનું કીધું છે, +Q થી -Q ની તરફ. તો આપણે P બિંદુ પાસે આ +Q વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય તો એક કામ કરીએ. આપણે P બિંદુ પાસે એક છે ને બહુ જ નાનો છોટા સા પ્યારા સા નન્ના સા પરીક્ષણ વિદ્યુતભારને મૂકી દઈએ. તો આ જે વિદ્યુતભાર છે +Q, એને આપણે કહીએ સ્ત્રોત વિદ્યુતભાર. અને આ જે Q0 છે એને આપણે કહીએ છીએ પરીક્ષણ વિદ્યુતભાર. યાદ છે ને? સ્ત્રોત વિદ્યુતભાર એટલે જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને પરીક્ષણ વિદ્યુતભાર એટલે જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રનું માપન કરે છે. તો બંને પોઝિટિવ ચાર્જ છે એટલે Q0 આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. એટલે કે Q0 જે વિદ્યુતભાર પરીક્ષણ વિદ્યુતભાર છે એ બિચારો આ સ્ત્રોત વિદ્યુતભારથી ક્યાં જશે? દૂર જશે. તો આ Q0 પર લાગતા બળની દિશા આપણને ડાબી તરફ મળે છે. જે છે એની દિશા કહેવાશે વિદ્યુત ક્ષેત્રની દિશા કહેવાશે. જો આપણે એકમ ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું? એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે E ઇઝ ઇક્વલ ટુ સદિશ E ઇઝ ઇક્વલ ટુ સદિશ F/Q થાય. તો જો આપણે એકમ ધન વિદ્યુતભાર લીધો હોય તો આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા આ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં મળે. હવે R અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું છે? યાદ છે ને? E ઇઝ ઇક્વલ ટુ KQ/R².
તો ધન વિદ્યુત ભાર ક્યુ ને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે સદિશ સ્વરૂપે લખીએ. તો સદિશ ઈ પછી લખું. ચલો પહેલા સૂત્ર લખી નાખ્યું કે ક્યુ બાય આર સ્ક્વેર. હવે સદિશ લખું. હવે આપણે સદિશ સ્વરૂપે લખીએ કોઈ પણ રાશિને એટલે એની દિશામાંનો એકમ સદિશ મૂકવો પડે. તો ઓ થી પીની દિશામાંનો સ્થાન સદિશ છે સદિશ આર. આથી સદિશ આરની દિશામાંનો એકમ સદિશ થશે આર કેપ. એટલે આપણે મૂકી દઈશું કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ એ આર કેપ થશે. ઓકે. હવે પ્રશ્ન થાય કે નેગેટિવ ચાર્જ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને સૂત્ર શું લખાય? તો સમજીએ. ચલો નેગેટિવ ચાર્જ માટે તો આપણે ઓ બિંદુ લઈ લઈએ આપણું. ઓકે, આ ઓ બિંદુ ત્યાં આપણે કામ કરીએ, નેગેટિવ ચાર્જ મૂકી દઈએ. આ ક્યુથી આર અંતરે આવેલા આ પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે કઈ લઈએ છીએ? એકમ દર વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં. તો આપણે એક ટેસ્ટ ચાર્જ નાના સા છોટા સા પ્યારા સા ટેસ્ટ ચાર્જને અહીંયા આપણે મૂકી દઈએ. આ નેગેટિવ આ પોઝિટિવ એટલે ટેસ્ટ ચાર્જ ક્યાં આવશે? નેગેટિવ ચાર્જની નજીક આવશે. એટલે આ થશે એક આ Q0 વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા થશે, જેને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા ગણી શકીએ, સદિશ E કહી શકીએ. હવે આપણે સૂત્ર લખવું છે. તો સૂત્ર E = KQ બાય આર સ્ક્વેર. જો આને સદિશ સ્વરૂપે લખું તો એની દિશામાં મારે એકમ સદિશ મૂકવો પડે. તો O થી Pની દિશામાંનો એટલે કે O થી Pની દિશામાંનો સ્થાન સદિશ થશે સદિશ આર થશે. અને સદિશ આરની દિશામાં જ આપણને એકમ સદિશ મળે. એકમ સદિશની દિશા સ્થાનાંતર સદિશની દિશામાં જ હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર સદિશ આર પરસ્પર વિરુદ્ધ દિશામાં જ. માટે આપણે અહીંયા શું મૂકવું પડે? માઇનસ આર કેપ મૂકવું પડે. માટે આપણને માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કંઈક આવું મળે. ઈ સદિશ = માઇનસ KQ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. પણ આપણે મૂલ્ય લઈએ તો મૂલ્ય તો આપણને પોઝિટિવ જ મળશે, KQ બાય આર સ્ક્વેર થશે. તો તમે ક્યારે પોઝિટિવ સાઇનનો ઉપયોગ કરી શકો અને ક્યારે નેગેટિવ સાઇનનો ઉપયોગ કરી શકો એ ખાસ ધ્યાન રાખજો. જો તમે વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે લખો છો તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો KQ બાય આર સ્ક્વેર થશે. પણ જો તમે વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે લખો છો તો માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ KQ બાય આર સ્ક્વેર થશે. ખાસ ધ્યાન રાખજો. સદિશ સ્વરૂપે દર્શાવો તો તમારે પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને નેગેટિવ વિદ્યુત ભારની સાઇનનો ઉપયોગ કરવો પડશે. પણ બંને વિદ્યુત ભારોના મૂલ્યો તો કેવા થશે? એક સરખા. E = KQ બાય આર સ્ક્વેર, E = KQ બાય આર સ્ક્વેર. ચલો ખબર પડી. તો હવે જઈએ આપણે. ચલો ઓ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે. હવે એ પર જે ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જ છે ને એને કારણે ઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. જો ના ખબર પડે તો અહીંયા એક આપણે ટેસ્ટ ચાર્જ મૂકી દઈએ, પરીક્ષણ વિદ્યુત ભાર મૂકી દઈએ Q0. એટલે એ પર મૂકેલા વિદ્યુત ભારને કારણે ઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશામાં બંને પોઝિટિવ. Q0 આ પોઝિટિવ ચાર્જથી ક્યાં જશે? દૂર જશે, જેને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા ગણી શકીએ. જેને હું શેના વડે દર્શાવી દઉં? એ સદિશ વડે દર્શાવી દઉં. ઓકે. તો એ પર જે પોઝિટિવ ચાર્જ છે એને કારણે ઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને કઈ દિશા મળ્યું? ડાબી બાજુ મળ્યું. હવે બી પર કયો ચાર્જ છે? નેગેટિવ ચાર્જ છે. ઓ પર પોઝિટિવ ચાર્જ છે. હવે આ જે પોઝિટિવ ચાર્જ છે એ નેગેટિવ ચાર્જની નજીક જશે, જેને આપણે આ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કહીશું. એટલે એ પણ આપણને ડાબી બાજુ મળે છે. એટલે પ્લસ ચાર્જને કારણે ઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ મળ્યું. બી પર મૂકેલા નેગેટિવ ચાર્જને કારણે ઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ આપણને ડાબી બાજુએ મળ્યું. તો હવે આપણે લખીએ કે ઓ પાસે આ બંને વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો ઓ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધું, જેને આપણે EO હું મૂલ્ય લઉં છું. ખાસ ધ્યાન રાખજો. તો આ બંને જોઈ શકાય છે કે ડાબી તરફ છે, એક જ દિશામાં છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો બંનેનો આપણે શું કરી નાખીશું? સરવાળો. એટલે EA વત્તા EB. પણ જો EB આપણને આ બાજુ મળે તો આપણે શું કરવું પડે? બાદબાકી કરવી પડે. વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી, એક જ દિશામાં હોય તો સરવાળો. હવે બિંદુવત વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લખાશે? એને કારણે ઓ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQA બાય. અહીંયા આપણે જોયું OA AB નું મધ્ય બિંદુ છે. તો O થી એ ડિસ્ટન્સ કેટલું છે? 10 સેન્ટીમીટર.
તો અહીંયા લખી નાખું કે ઓ એ 10 સેન્ટીમીટર, એ રીતે ઓથી બી ડિસ્ટન્સ પણ કેટલું છે, ઓ બી પણ કેટલું છે 10 સેન્ટીમીટર. તો મીટરને આપણે સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓ બી 10 સેન્ટીમીટર કેટલા થશે 0.1 મીટર થશે. તો આપણે બાય આર સ્ક્વેરની જગ્યાએ લખીએ ઓ એ સ્ક્વેર. ખબર પડે છે, આર સ્ક્વેરની જગ્યાએ અહીંયા આર કેટલો થશે તો આર થશે ઓ એ સ્ક્વેર પ્લસ કે ક્યુબ બી બાય આર સ્ક્વેરની જગ્યાએ ઓ બી સ્ક્વેર. ઓકે, ખબર પડી. ચલો આગળ જઈએ. કેનું મૂલ્ય યાદ છે ને, દરેક દાખલામાં કહું છું 9 ગુણ્યા 10⁹ ક્યુ એ કેટલા લેવાના આપણે 3 ગુણ્યા 10⁻6 ભાગ્યા ઓ એ 9 વર્ગ એટલે 0.1 વર્ગ થશે પ્લસ એની એ જ વેલ્યુ કે કેટલા 9 ગુણ્યા 10⁹ ગુણ્યા, હવે ધ્યાન રાખવાનું છે ક્યુ બી નેગેટિવ નથી લેવાના, પોઝિટિવ લેવાના છે. જો તમે નેગેટિવ લઈ લો અહીંયા ક્યુને નેગેટિવ લઈ લો તો એનું કેવું સ્વરૂપ થઈ જાય સદિશ સ્વરૂપ, પણ આપણે સદિશ સ્વરૂપ નથી લીધું, આપણે મૂલ્ય લીધું છે. એટલે હંમેશા મૂલ્ય આપણે ધન જ લઈશું. એટલે 3 ગુણ્યા 10⁻6 ભાગ્યા 0.1 સ્ક્વેર તો 9 તરી 27 ગુણ્યા 9 માંથી 6 જાય 3 0.1 વર્ગ 10⁻2 પ્લસ 9 તરી 27 ગુણ્યા 9 માંથી 6 જાય 3 ભાગ્યા 10⁻2 10⁻2 ઉપર જશે એટલે 27 ગુણ્યા 10⁵ વત્તા 27 ગુણ્યા 10⁵ તો 10⁵ કોમન નીકળી જશે 27 વત્તા 27 કેટલા થશે 54 ગુણ્યા 10⁵. એકમ કયો થશે ન્યૂટન પર કુલમ. તો આ આપણને ઓ બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળ્યું. હવે સદિશ સ્વરૂપે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ 54 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. અને આ વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ શકીએ છીએ કઈ દિશામાં છે, તો આ વિદ્યુત ક્ષેત્ર આપણે લખી શકીએ કે એ થી બી તરફ અથવા ઓ થી બી તરફ, જે આપણે લખવું એ લખી શકીએ. આપણે લખીએ કે એ થી બી તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને શું મળે છે એ થી બી તરફ મળે છે. ઓકે, દેખાયું. હવે ચલો આપણે સદિશ સ્વરૂપે લખ્યું, ફરી એકવાર સમજી લો. E0 સદિશ ઇઝ ઇક્વલ ટુ 54 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. જ્યારે કોઈ રાશિને આપણે સદિશ સ્વરૂપે દર્શાવીએ ત્યારે એની દિશા બતાવવી પડે. તો અહીંયા આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ થી બીની દિશામાં, કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ થી બી અથવા ઓ થી બી ગમે તે લખી શકાય છે. હવે આપણે સેકન્ડ પાર્ટ તરફ આવીએ. તો એમાં આપણને કીધું છે કે જો 1.5 ગુણ્યા 10⁻9 કુલમ્બ માન ધરાવતો એક ઋણ વિદ્યુત ભાર છે ઓ બિંદુ પાસે મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ શું થશે. તો આજે આપણે ટેસ્ટિંગ ચાર્જ, જે પરીક્ષણ ચાર્જ લીધો હતો એ આપણે જરા નેગેટિવ લઈ લઈએ. ઓકે, તો હવે આના પર લાગતા બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. હવે અહીંયા પણ એક કન્સેપ્ટ સમજી લેજો. આમ તો મેં તમને સમજાવેલો છે કે અહીંયા આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્ર એ થી બીની દિશામાં છે. આ જે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ થી બીની દિશામાં છે. અને મેં આની પહેલાં પણ તમને સમજાવ્યું છે કે ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો કઈ દિશામાં મળે બળ લાગે, તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને ઋણ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો કઈ દિશામાં બળ લાગે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ થી બી છે એટલે અહીંયા કયો ચાર્જ હશે, પોઝિટિવ ચાર્જ હશે. અહીંયા કયો ચાર્જ હશે, નેગેટિવ ચાર્જ હશે. ઓકે, તો હવે હું પોઝિટિવ ચાર્જ મૂકું, ધારો કે +Q0 ચાર્જ મૂકું તો +Q0 ચાર્જ છે આ ધન વિદ્યુત ભાર વડે અપાકર્ષી બળ અનુભવે અને ઋણ વિદ્યુત ભાર વડે આકર્ષી બળ અનુભવે, એટલે આ દિશામાં બળ લાગશે એના પર. અને એ બળનું સૂત્ર લખવું હોય તો F+ = +Q0 એ આપણે લખી શકીએ. પણ જો નેગેટિવ ચાર્જ મૂકવામાં આવે -Q0 તો -Q0 ચાર્જ છે આ નેગેટિવ ચાર્જ વડે અપાકર્ષી બળ અનુભવે અને પોઝિટિવ ચાર્જ વડે આકર્ષી બળ અનુભવે, એટલે એના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, જેને આપણે લખવું હોય સદિશ F = -Q0E. આ રીતે લખી શકીએ અથવા F = Q0E. તો હવે બી પાર્ટ આપણે જોઈએ. તો
તો 1.5 Q0 ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 1.5 ગુણ્યા 10⁻9 કુલમ. માન ધરાવતું એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ. તો પહેલા આપણે સદિશ સ્વરૂપે શોધીએ. તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q0 E થશે. તો Q0 ની વેલ્યુ આપણને આપેલી છે માઇનસ. અહીંયા આપણને કીધું છે કે ઋણ પરીક્ષણ વિદ્યુતભાર, ને મેં હમણાં તમને કીધું કે નેગેટિવ સાઇન તમે લો તો એનું સદિશ સ્વરૂપ આપણે લેવું પડે. તો અહીંયા Q0 આપણને આપેલા છે -1.5 ગુણ્યા 10⁻9 વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા શોધ્યું કેટલું છે એનું મૂલ્ય 54 ગુણ્યા 10⁵. તો F ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આન્સર આપણને કંઈક મળે છે -8.1 ગુણ્યા 10⁻3 ન્યૂટન. જરા ગણતરી ચેક કરી લેજો જવાબ સાચો છે કે ખોટો. હવે અહીંયા બળને આપણે સદિશ સ્વરૂપે દર્શાવ્યું છે એટલે દિશા બતાવવી પડે. તો આપણે જોયું કે નેગેટિવ ચાર્જ પર વિદ્યુત ક્ષેત્રની દિશા બળ લાગે છે. એટલે અહીંયા જે આપણે પરીક્ષણ વિદ્યુતભાર O બિંદુ પાસે આપણે ઋણ પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે એના પર આ જે વિદ્યુત ક્ષેત્ર A થી B તરફ છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એટલે O થી A તરફ. એટલે આ જે બળ છે એની દિશા આપણને મળશે O થી A તરફ. અને આનું મૂલ્ય લઈએ મોડ ઓફ સદિશ F તો આપણને મળશે 8.1 ગુણ્યા 10⁻3 ન્યૂટન. તો આ MP દાખલો છે, ખાસ સમજી લેજો. ઓકે, આખો દાખલો આવી જાય છે, રકમ ખાલી તમે જોઈ લેજો.